नमो सिद्धाणं नमो नमो वज्राय नमो लोये सब हे सोवंच नमो करो सर्वार्पणं मंगलानं च सर्वेषु परमं हरि मंगलम् जय जगजीव जोनि वियालो जगगुरु जगानंदो जगन्नाहो जगबंधु जय जगप्रियामहो भया जय सुयाणां भवतीर्थयरायणमपचिमा जय गुरुलोगाणं जय महावीर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवांकाराय नमो नमः अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्य चिन्तामणि कल्पशाखिने विशुद्धसद्ब्रह्म समाधिशालिने दयार्णवायर्थितदायिने सदां नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने विसुराय समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद Kamimi savajīve save jivākamandune mitime savabhuvesu viramajjana Shivamastu sarvajagatam parayita nirata bhavantu Om Shamrayantu Nasham Sarvatra Sukhi જગતના સહજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકા વામા દક્ષિણા વાપી અનાડી વહતે સદા શયોસ્થિતસ્તમેવાદોપાદં દદ્યાत् ભુવસ્થલે મુક્ત્વા શયનવસ્ત્રાણि परिधाया पराणि च स्थित्वा सुस्थानके ध्यायेत् पंचनमस्क्रिया अनंतकाल शास्त्र होगा चारित्र सुंदर महाराजा आचार उपदेश ग्रंथ भव्य जीवोने उद्देश्य जे भव्य आत्मा છે જેને મોક્ષ તરફ ગતિ કરવી છે જેને સારું જીવન જીવવું છે જેને માનવ ભાવ પામીને જીવનને સારું બનાવવું છે આવી જેની ઈચ્છા છે એના માટે સવારથી લઈને સાંજ સુધીની દિનચર્યા બતાવે છે અન્ય કરતા આપણી દિનચર્યા જુદી હોય
બીજાની દિનચર્યા જેવી હોય તેવી દિનચર્યા આપણી નહીં. આપણું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, રહેવાનું, જમવાનું, જાગવાનું, સુવાનું, ચાલવાનું, બેસવાનું, ઉઠવાનું, દોડવાનું બધું જુદું હોવું જોઈએ. શું કીધું? અત્યારે કેવું છે? બધું બીજા જેવું જ છે. દુનિયા જીવે છે એમ આપણે જીવીએ છીએ, થોડી ઘણી ક્રિયામાં ફરક છે. બધું જ જુદું હોય. દશવિકાલ એક સૂત્રકાર લખે છે. નીચે કહી આવજે ને, અવાજ ના નીચે કહી અવાજ ના. જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમાસે જયમ સયે જયમ ભુંજંતો ભાસંતો ભાવમ કમ્મમ ન બંધઈ. શું કીધું? સંસારની બધી ક્રિયા કરવા છતાં જીવ પાપ કર્મ ન બાંધે, આવું બને ખરું? બને? તીર્થંકર પરમાત્મા દીક્ષા ન લે ત્યાં સુધી સંસારની બધી જ ક્રિયા કરે. કરે કે ના કરે ભરતભાઈ? તો પાપ કર્મ બાંધે ખરા? બાંધે ને છૂટી જાય, બાંધે ને છૂટી જાય. આ બધી વાતોને આપણે સમજવા જેવી છે. બહુ શાંતિથી સમજીએ તો આ માનવ ભવમાં અતિ અલ્પ કર્મ બંધ થાય એવું જીવન જીવી શકીએ. પૂર્ણ શક્યતા છે. બધી જ સંભાવના જ સંસારમાં રહેવા છતાં. શું કીધું અજયભાઈ? સંયમમાં તો ન જ બાંધે, પણ સંસારમાં રહેવા છતાં અતિ અલ્પ કર્મ બંધ થાય. અહીંયા તો દસમૈકાલિક સૂત્રકાર સંયમબહુ સુરી મહારાજા લખે છે કે પાવમ કર્મ ન બંધ. પાપ કર્મ બાંધતા નથી. શું કરવા? બેસી જવાનું નથી, સૂઈ જવાનું નથી, ઉપવાસ કરવાના નથી, અણસણ કરવાનું નથી, આહાર પાણી છોડવાના નથી, બોલવાનું પણ છોડવાનું નથી, ચાલવાનું પણ બંધ કરવાનું નથી, બધું જ કરવાનું છે. છતાં ધર્મ, અને ધર્મ હોય ત્યાં પાપ કર્મ ન બંધાય. અધર્મ હોય ત્યાં પાપ કર્મ બંધાય. જ્યાં ધર્મ છે ત્યાં પાપ કર્મ બંધાતા નથી. જ્યાં અધર્મ છે ત્યાં પાપ કર્મ બંધાયા વિના રહેતા નથી. શું ધર્મ? એમ નથી લખ્યું દસમૈકાલિક સૂત્રકારે કે સ્વાધ્યાય કરતો હોય, જાપ કરતો હોય, ધ્યાન કરતો હોય, તપ કરતો હોય, જપ કરતો હોય. શું લખ્યું? શું કરતા? પેલા એ પછી એ વાત.
ચાલે છે, બેસે છે, સૂઈ જાય છે, બોલે છે, બધું જ કરે છે, ભોજન પણ કરે છે, તો પણ પાપ કર્મ બાંધતો નથી. હવે આ કેમ બેસે? તમે જે ભોજન કરો છો, મારા તમે મુગડી ખાવ છો તો મુગડી, માલણની મુગડી વખણાય, માલણના જ મલાઈગીરી મહારાજના ગામના જ ચોમાસાની શરૂઆતમાં આવ્યા હતા, આ જ જગ્યાએ બેઠા હતા, પછી પૂરું થતા આવ્યા, એ પણ આ જ જગ્યાએ બેઠા છે. આ વાપરવા છતાં ચા પીએ છે. ચા બંધ કરવાથી કર્મ બંધ થાય એવું નથી, અને ચા પીવાથી કર્મ બંધાય એવું પણ નથી. હે બસ એ જ સમજણ પાડવાની. એટલે જ ભગવાને કીધું સૂક્ષ્મ બુદ્ધ્યા સદા જ્ઞેયો ધર્મો ધર્માર્થિભિર નરય અન્યથા ધર્મ બુદ્ધૈવ તદ વિઘાતા પ્રસજ્યતે. ધર્માર્થી આત્માએ ધર્મને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવો જોઈએ. જાણવો જોઈએ, પેલું જાણવું છે, પછી અનુભવવું છે ને પછી આચરવું છે. પેલા જાણવું છે. ધર્મને કેટલો જાણ્યો એટલે તો આનંદગંજી મહારાજ કે છે, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફીરે, ધર્મ ન જાણે રે કોઈ જીનેશ્વર. આખા વિશ્વમાં બધા જીવો ધર્મ 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 કરતા ફરી રહ્યા છે. હું ધર્મ કરું છું, હું ધર્મી છું, આ ધર્મ કરતો નથી, આ અધર્મી છે. પણ ધર્મને જાણતા નથી. ધર્મ શું છે? દશવૈકાલિક સૂત્રકાર ફરમાવે છે, જયમ ચરે જયમ ચિત્તે, જૈના પૂર્વક ચાલો, જૈના પૂર્વક ઉભો રે, જૈના પૂર્વક બેસે, જૈના પૂર્વક સુઈ જાય, જૈના પૂર્વક ભોજન કરે, જૈના પૂર્વક બોલે, તો પાપ કર્મ બાંધતો નથી. કશું અશક્ય નથી, કશું અસંભવ નથી, બધું શક્ય છે. આ જે ભવ મળ્યો છે, આ માનવ દોહિલો માનવ ભવ, આમાં બધું જ શક્ય છે. તમે અશક્યને પણ અશક્ય બનાવેલું છે, નથી બનાવ્યું? કેવું કેવું અશક્ય કાર્ય પણ તમે આ જીવનમાં કરેલું છે. ક્યાંય પાછા પડ્યા છે? ગામ છોડીને પરદેશ આવ્યા ત્યારે અશક્ય લાગતું હતું, તો પણ આવ્યા. પરદેશ રહી ગયા, એ પણ અશક્ય લાગતું હતું, એ પણ રહી ગયા. જીવનમાં 500,000 રૂપિયા કમાતા હતા, એનાથી વધારે કમાવાની કોઈ શક્યતા દેખાતી નથી. આજે 5 લાખ, 10 લાખ, 25 લાખ કમાવો છો. અશક્ય લાગતું હતું, એ શક્ય કર્યું છે. શું નથી કર્યું? આમાં તો પરમ સ્વાર્થ છે.
પેલો સ્વાર્થ તો આ શરીર, એક શરીર પૂરતો છે, આ સ્વાર્થ ભવો ભવ પૂરતો છે. જો એ લાગી જવું જોઈએ. આ ભવના થોડા વર્ષો પૂરતો સ્વાર્થ છે, તો પણ ભૂખ્યા રહ્યા છો. કમાવા માટે જાઓ ત્યારે ગમે ત્યાં રાત રહ્યા છો ને દિલીપભાઈ? ગમે ત્યાં દિવસ ગાળ્યો છે. મુંબઈ ગયા તો આમ ટ્રેનમાં એક હાથે આમ પકડીને લટકતા લટકતા પણ ગયા છે. આ રોજ જાય છે. અશક્ય લાગે શક્ય બનાવ્યું છે, તો આ કેમ ના થાય? આ સ્વાર્થ આમાં લાગ્યો નથી. તમે જે કીધું ને શબ્દ કે ત્યાં સ્વાર્થ હતો, અહીંયા સ્વાર્થ લાગ્યો નથી. અહીં સ્વાર્થ લાગી જાય કે આમાં જ મારો સ્વાર્થ છે. જયમ ચરે જૈણા પૂર્વક ચાલે. નીચું જોઈ ચાલતા 3 ગુણ મોટા થાય. કાંટો ટળીને દયા પડે, પગ પર નવી ખરડાય. નીચું જોઈ ચાલ. 3.5 હાથ દ્રષ્ટિ રાખીને જોઈને ચાલે. શનૈ શનૈ પદમ ધત્તે. ઝડપી પણ ન ચાલે ને ધીમો પણ ન ચાલે. ક્યાંય મારા દ્વારા કોઈ જીવને કોઈ તકલીફ ન થાય, કોઈ દુઃખ. આ ધર્મ છે. આ વિચાર પણ ધર્મ છે. આચરણ તો પછીની વાત છે. તમે માત્ર વિચાર કર્યો કે મારા દ્વારા કોઈ જીવને તકલીફ ન પડવી જોઈએ, તો વિચારમાં ધર્મ આવ્યો, મનમાં ધર્મ આવ્યો. અને 10 વૈકાલિક સૂત્રકાર કે છે, જસ્સ ધમ્મે સયામણો દેવાવિતમ નમમ સંતિ. જેના મનમાં હંમેશા ધર્મ છે ને દેવો પણ નમસ્કાર કરે છે. તમે આ વિચાર કરો એટલે મનમાં ધર્મ આવ્યો, ને મનમાં ધર્મ આવ્યો એટલે દેવો તમને નમસ્કાર કરે. માણીભદ્ર, ઘંટાકર્ણ, નાકોડા બધા તમને નમસ્કાર કરે. પદ્માવતી, ચક્કેશ્વરી, જેટલી દેવીઓ છે, આ બધી દેવીઓ નમસ્કાર કરે. કોને કરે? 1 કરોડ પદ્માવતીનો જાપ કરે એને નહીં. માણીભદ્રને રોજ શ્રીફળ વધારે એને નહીં. હા, આપણે એમ માનીએ છીએ કે શ્રીફળ વધારે એટલે માણીભદ્ર પ્રસન્ન થઈ જાય. સુખડી ધરીએ એટલે માણીભદ્ર પ્રસન્ન ભવ. એને ગમે છે આ મારા ભગવાનનો જે ભક્ત છે, મારા ભગવાનની જે ભક્તિ કરે છે, એને હું હાજરા હજુર છું. મારા ભગવાન છે, જે મારા ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, એને કોઈ તકલીફ ના આવવા દો. હવે એનો કોલ છે. હા, આપણે જીવન એ પ્રમાણે જીવવું નથી. અને માણીભદ્રને 1 સુખડી ધરી દીધી, 5.25 રૂપિયાની, 11.25 રૂપિયાની. એટલે કે માણીભદ્ર પ્રસન્ન. જયમ ચરે જૈણા પૂર્વક ચાલે. શાસ્ત્ર સ્પષ્ટ લખે છે, જોઈને એક એક જીવની કાળજી કરી. કાંટો વાગે તો ભલે વાગે, પણ આ પાણીના જીવને દુઃખ ન થવું. આ ઘાસના જીવને દુઃખ ન થવું. પાછું એમ નહીં કે ઘાસમાં પગ મૂકીશ તો મને પાપ લાગશે, એ ભાવ નહીં. બેમાં પણ બહુ અંતર છે.
પેલામાં પણ સ્વાર્થ આવી ગયો, અહીંયા સ્વાર્થ નીકળી જાય. ઘાસના જીવને દુઃખ થશે, માટે પગ નથી. આ પાણીના જીવને તકલીફ પડશે, માટે પાણીમાં પગ નથી. વરસાદ આવે છે, હું બહાર નીકળીશ, ભલે છાંટા છાંટા આવે છે, પણ એક બિંદુમાં ભગવાને કીધું છે અસંખ્ય જીવ, હું બહાર નીકળીશ ને અસંખ્ય જીવોને મારા કારણે પીડા થશે. આ પીડા થાય તેવું મારે નથી કરવું, એટલે મારે બહાર નીકળવું નથી. ઉત્તમ કાર્ય હોય ને એ પ્રવૃત્તિ થતી હોય તો ઉત્તમ કાર્ય કરવું કે પ્રવૃત્તિ છોડી દો. કાર્ય કેવું છે, કાર્ય કરનાર કેવા છે, એના આધારે નક્કી થાય. અમે પ્રવચનમાં સ્કૂટર ઉપર જે ઈચ્છા કરી શુભ કાર્ય કરે તમને ત્યાં પછી શાસ્ત્રકારોએ સ્પષ્ટ કીધું છે, વણિકની જેમ લાભ નુકસાનનો વિચાર કરો. છેલ્લે પ્રભુ એકદમ સ્પષ્ટ છે, લાહાકાંક્ષી વાણીઓ, લાભનો આકાંક્ષી વણિકની જેમ જો આમાં લાભ વધારે થતો હોય તો ઓછું નુકસાન પણ સહન કરે. વણિક શું કરે? વેપારમાં તમે શું કરો છો? નુકસાન સહન કરીને પણ લાભ જોઈ અને તમે વેપાર કરો છો. તમે 100 રૂપિયાનું લીધું ને 90 રૂપિયામાં આપી દો છો તો નુકસાન કરીને નથી આપતા. તમને દેખાય છે કે આજે 90 રૂપિયામાં આપું છું, કાલે આજ વ્યક્તિ આજે 100 રૂપિયાની 100 વસ્તુ લઈ ગયો છે, કાલે 1000 વસ્તુ લઈ જશે. લાભ નુકસાનનો દરેકે પોતે વિચાર કરવાનો છે. જીનવાણી સાંભળવામાં અધિક લાભ છે તો થોડું નુકસાન સહન કરીને પણ અને છતાં બની શકતું હોય ત્યાં સુધી એ સ્કૂટર વિના પણ ચાલી ચાલીને જૈણાપૂર્વક દેરાસર તો ખાસ જૈણાપૂર્વક ચાલીને આવવાનું છે, ખુલ્લા પગે આવવાનું છે. તમારી પાસે છાપું વાંચવાનો ટાઈમ છે, ટીવી જોવાનો, સમાચાર જોવાનો ટાઈમ છે, મોબાઈલ પર આવેલા મેસેજ જોવાના ને સામે મેસેજ કરવાનો ટાઈમ છે, અને ભગવાનની પૂજા કરવા માટે 5 મિનિટ ચાલીને આવો તો થાય, એ ટાઈમ નથી ને સ્કૂટર પર આવું છે તો એ ખોટું છે. વિવેક વિવેક બહુ જરૂરી છે. આજે વિવેક નથી. બીજો બધો સમય છે, રસ્તામાં કોઈ મળી ગયો તો 10 મિનિટનો ટાઈમ તમારી પાસે છે, પણ ઘરેથી ચાલી આવવાનો સમય નથી. જ્ઞાનીઓના વાત છે, તમે જૈણાપૂર્વક જ કરો. જયમ ચરે, અને સ્પષ્ટ કે છે જૈણાપૂર્વક તમે ચાલતા હો ત્યારે કદાચ કોઈક જીવની હિંસા થઈ ગઈ તો પણ તમને દોષ નથી. આના ઉપરથી બધું જ સમજી લો. આ એક જીવ હિંસાનું ઉદાહરણ છે, પણ 18 પાપસ્થાનક સમજી લેજો. અને સામે એ પણ કહે છે, તમે જૈણાપૂર્વક નથી ચાલતા અને કોઈ જીવની હિંસા નથી થઈ તો પણ તમને હિંસાનો દોષ લાગે. કેમ? તમારો એ જીવને બચાવવાનો ભાવ નથી, એ જીવની રક્ષાનો ભાવ નથી. તમારો આશય શું છે, તમારા ભાવ શું છે, એ મહત્વનું છે. સ્કૂટર પણ ચલાવે, ગાડી પણ ચલાવે, પૂંજણી રાખી છે, કોઈએ પૂંજણી રાખી છે. આંગળી ઊંચી કરશો તો બહુ રાજી થઈશ.
સ્કૂટર અને ગાડી માટે વાત કરું છું. હા. એ ચાલુ કરતા પહેલા એના વ્હીલને પૂંજી લે. એની આગળની જમીન જોઈ લે. જેટલી પોતાના ઘરની બહારની જમીન છે, જ્યાંથી ચલાવવાનું છે, જમીન દ્રષ્ટિ પડીલેણ કરી લે. શ્રાવક કોને કહેવાય? મારા ગુરુ ભગવંત વારંવાર કહેતા, આજે નૈમિત્તિક ધર્મ વધ્યો છે, નિત્ય ધર્મ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યો છે. 800 માસક ક્ષમણ થઈ શકે છે. 800 જણાને કોકે કંદમૂળનો યાવત જીવ ત્યાગ કરવાનો છે, નથી થતું. 1000 જણાને કોકે યાવત જીવ રાત્રિ ભોજન ત્યાગ કરવાનો છે, નથી થતું. ચલો એ પણ સમજ્યા, તમારા મનમાંથી ધર્મ ગયો ને. છોકરી કે છોકરો જોવાનો હોય, રાત્રિ ભોજન કાયમ માટે ત્યાગ છે, નાકનું ટીચકું ચડશે નહીં. ભાઈ બહુ ધર્મિષ્ઠ છે, મારી દીકરી નહીં ફાવે, મારા ઘરે નહીં ચાલે. આ તમારા મનમાંથી ધર્મ ગયો ને, આ સૌથી મોટું નુકસાન છે. કદાચ તમે રાત્રિ ભોજન કરો છો, કરવું પડે છે, રસથી પણ કરો છો, ચલો જવા દો, એ વાત પણ ભૂલી જાઓ. પણ તમે ધર્મ પ્રત્યે અરુચિ કરી, આ કદાપી ન ચાલે. અરે એ વાત પણ છોડો, તમારા સંતાનો એ દર્શન નથી કરતો, પૂજા નથી કરતો, નવકાર નથી ગણતો, તો તમને નથી ગમતું. એ કરે એ તમને જોઈએ છે. પણ એ સંતાન પૂજા કરતા કરતા ગુરુ ભગવંત પાસે જતો થયો, એ સંતાન વ્યાખ્યાન સાંભળતો થયો, એ સંતાન સામાયિક કરતો થયો, એ સંતાન પ્રતિક્રમણ કરતો થયો, એ સંતાને રાત્રિ ભોજન કાયમ ત્યાગ કર્યું, એ સંતાને કંદમૂળ છોડી દીધું, એ સંતાને બહારનું ખાવા પીવાનું છોડી દીધું. આટલું જ, દીક્ષાની વાત નથી કરતો. તમને ગમશે? શરૂઆતમાં સારું લાગશે, પછી નહીં ગમે. આગળનું નહીં ગમે. અમારા સાહેબે કઈક ભભૂતિ નાખી. અલા આ ઉંમરે આવું ના કરાય. તારી આ ઉંમર છે તો કઈ ઉંમરે કરાય વિક્રમ? કઈ ઉંમરે કરાય? 50 પછી કરાય? 60 પછી કરાય ને? સારું, ચલો 60 પછીના જેટલા છે એટલા બધાને હું બોલ્યો એટલા નિયમ છે. તમે જે ઉંમર કહો મને મંજૂર છે, આટલા નિયમો છે. આ મનમાંથી ધર્મ ગયો, ધર્મ પ્રત્યે રુચિ ગઈ, ધર્મ પ્રત્યે અરુચિ ઉભી થઈ. ધર્મ એટલે શું? આટલું જ, બસ સંસારની સેજ પણ ઊની આંચ ન આવે એટલો ધર્મ કરવાનો. સંસારને ઊની આંચ આવે ધર્મ નહીં કરવાનો. તો ચોવિયાર કરે તો દુકાન કોણ સંભાળશે? તું વેલો વેલો જતો રે, નહીં ચાલે. આપણે બહાર ફરવા જવાનું હોય ને ત્યાં આ ન ચાલે. પેલી માં કહી દેશે, પત્ની કહી દેશે, તમારા માટે રોજ અમારે વહેલા વહેલા રસોઈ કરવાની, કઈ અમને બીજું કામ હોય કે ન હોય? તમે જોજો, બોલતા પેલા લાખ વાર વિચાર કરજો. સાહેબ ધર્મ બહુ વધ્યો, બહુ વધ્યો. શું વધ્યો? જો ધર્મ કોને કહેવાય? નિત્ય ધર્મ એ ધર્મ છે. નૈમિત્તિક ધર્મ નિત્ય ધર્મનું કારણ બનવું જોઈએ. નૈમિત્તિક ધર્મ કરી અને નિત્ય ધર્મનું કારણ ન બને, ન ચાલે. આ ધર્મ છે. કુંજળી રાખે, કુંજીને પછી જ ચલાવે.
આગળ કહું, મેં એવા ધર્મી જોયા છે. પાછી ગાડી લેવાની હોય ત્યારે જે ગાડીમાં ઓછામાં ઓછી હિંસા થાય એવી ગાડી પસંદ કરવા. પટવા કોઈ દિવસ વિચાર પણ કર્યો જ છે? બસ સારી દેખાય, આપણું વાવા થાય, આપણી સગવડતા સચવાય, અનુકૂળતા સચવાય, સ્ટેટસ સિમ્બોલ સચવાય. આ બધું સાચવું છે. ધર્મ જૂ સ્કીમમાં રહેલો વ્યક્તિ. ટાયર કેવા લેવાના કે ટાયરમાં પેલા ખાંચા ન હોય, ઓછામાં ઓછા હોય, એટલે એમાં જીવાત ભરાય ને જીવાત મરે નહીં. અને એને પણ પાછા રોજ પૂજીને પછી જ વાપરવા. જયમ છરે બધું જ જૈણા તો કરવા છતાં શાક સમારે છે. પ્રત્યેક વનસ્પતિ કાય છે, એકેન્દ્રિય છે, પણ જૈણા પૂર્વક સમારે છે. જૈણા નથી સચવાતી, માટે ભીંડો ઘરમાં આવતો નથી. ઘરમાં ના આવે તો સ્વામી વાત્સલ્યમાં થાય. ત્યાં જૈણા સચવાય. આ ધર્મ જ્યારે પરિણત થાય ત્યારે આ દશા આવે. એની માટે કઈ અઘરું નથી, એની માટે સહેલું છે. જીવનની એક રીત બની જાય, એ રીતે જ એક એક જોઈને સમારે. પાણી બરાબર જાડા ગરણાથી ગાળીને પછી જ ઉપયોગમાં લે. બધું પાણી સંસારમાં બેઠો છે. આ જૈણા છે તો કર્મ બંધાતું નથી. ઘરમાં તો લિફ્ટનો ઉપયોગ કરે છે. હવે અહીંયા એક દાદરો ચડી શકે એમ છે, નથી ચડી શકે એવું નથી. ક્યાંક ચડી પણ જાય છે. સવારે ચડી ગયા હતા ને 4 દાદરા. અહીંયા એક દાદરો ના ચડાય, સવારે 4 દાદરા ચડી છે. તો અહીંયા લિફ્ટનો ઉપયોગ ના કરે, અને કરવો જ પડે છે. નથી જ ચડાય એવું તો ચડતી વખતે ના કરે, ઉતરતી વખતે ના કરે. આટલો ભાવ ખરું. હું જોઉં છું આમ બધી કોણ પછી ઉભા રહેશે આમ લિફ્ટ પાસે, આવે એની રાહ જોશે, પણ એક દાદરો નીચે નહીં ઉતરે. ક્યાં છે ધર્મ? ક્યાં છે? મને બતાવો ને. જ્ઞાનીઓ આવો ધર્મ જોવા માંગે છે. અમને પણ આવા ધર્મી જોવા છે. જયમ ચારે દરેક બાબતમાં જૈણા. સામા જીવની ચિંતા. હવે ક્યારે થાય કે એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા જીવોને ઓળખ્યા હોય, જાણ્યા હોય, એનું જીવત્વ જાણ્યું હોય તો એની જૈણા પાળવાનો ભાવ થાય. અને આ એક જીવ મારાથી જો હણાશે એને દુઃખ થશે. એ બચારાને ક્યાં શું થશે?
અને એના કારણે મારા કેટલા ભવ વધી જશે. વિચાર આવે? એક ગ્લાસ પાણી પીતી વખતે વિચાર આવે? અડધો કપ ચા પીતી વખતે ભાવ આવે કે આ અડધો કપ ચા માટે કેટલા જીવોની હિંસા કરવાની? વિક્રમભાઈ, તમે ભણેલા છો, તમને ખબર છે. અડધા કપ ચા માટે કેટલા જીવોની હિંસા કરવાની? હા, પાણીના જીવોની હિંસા, વનસ્પતિના જીવોની હિંસા, અગ્નિના જીવોની હિંસા, અગ્નિ થયો એટલે વાયુકાયના જીવોની હિંસા. હે, આ બધા એક એકમાં અસંખ્ય 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 જીવો. તો પછી સવારે અડધો કપ કે એક કપ તમારી જરૂરત છે સમજ્યા, પણ પછી અહીંથી ગયા પછી દુકાને કે ઓફિસે એક કપ શા માટે લેવું? જે શક્ય છે છોડવાની વાત કરું. કે કોઈ તમારો વેપારી આવ્યો ને એના માટે ચા મંગાવી તો એ પીએ, તમારે અડધો કપ પીવાની શું જરૂર છે? કંપની એને તમે કહી શકો છો કે હું ચા નથી પીતો, આટલું જ. એથી કઈ ખોટું નહીં લાગે, ઉલટું સારું લાગશે. તમને ગમે છે, તમને પાપનો ભય નથી, આ જીવો પ્રત્યે દયા નથી. આ જીવો પ્રત્યે જે દયાનો ભાવ જોઈએ તે ભાવ જાગ્યો નથી, માટે આ દશા જ વિચારવાનું માંડી વાળ્યું છે કે મારા ઘરમાં તો હજુ પાણી ગાળેલું હશે, અહીંયા પાણી પણ ગાળ્યું નહીં હોય, દૂધ ક્યારનું હશે. હા, એનો સ્ટવ, એનો ગેસ કેવો હશે, કેવી રીતે બનાવ્યો હશે, કેટલા જીવોની હિંસા. બીજી બધી વાત છોડો, અત્યારે હિંસાની વાત કરું છું. જયમ ચરે, આ ધર્મ છે. આમાં કોઈને તકલીફ પડે? બોલો. ઉપવાસ કરવામાં તકલીફ પડે, તમને દાન આપવામાં વધારે તકલીફ પડે, બહુ બધી. આમાં કઈ નહીં. થોડું આમ તમારા હૃદયને કૂણું બનાવવાનું છે. હૃદયને કૂણું બનાવો, બીજા જીવો પ્રત્યે નરમ બનાવો, કોમળ બનાવો. આપણું ઊંધું થઈ ગયું. ભગવાન કે છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદિ, જાત પ્રત્યે વજ્ર કરતા કઠોર, બીજા પ્રત્યે પુષ્પ કરતા કોમળ. આપણે ઊંધું કર્યું, જાત પ્રત્યે પુષ્પ કરતા કોમળ, બીજા પ્રત્યે વજ્ર કરતા કઠોર. બીજાને ગમે તે થાય, આપણા દિલમાં કશું હલચલ ન થાય. આપણને થોડુંક થયું, ખલાસ. જયમ ચરે, જયમ ચિઠ્ઠે. ઉભો રે તો પણ જયના પૂર્વક. પેલા જોઈ લે, દ્રષ્ટિ પડી લે. એ ભૂમિને જોયા પછી ત્યાં ઉભો રે. અહીંયા લીલોતરી નથી, અહીંયા પાણી નથી, અહીંયા કોઈ એકેન્દ્રિયાદિ કીડી મકોડા વગેરે જીવો નથી. આ જોયા પછી ત્યાં ઉભો રે. ઉભો રે તો પણ સ્થિર ઉભો રે. હા, ઘણાને ટેવ હોય છે આમ એક પગ આમ ઢળતો રાખીને ઉભો રે. પટવાનું તમે જોજો, એ ઉભા રહે ને આમ પગ હોય એક વાંકો, આમ સીધા ઉભા ના રહી શકે. પછી ઘણા પગ હલાવે, ક્યારેક ડાબો પગ આમ હોય, ક્યારેક જમણો પગ આમ. સ્થિરતા નથી. જયના પૂર્વક તે વખતે પણ વાયુકાયના જીવોની વિચારણા.
કે હું કારણ વિના હલીશ તો વાયુકાયના જીવોની હિંસા થશે. અમને ના પાડી છે. અમારા જ્ઞાનીઓએ અમને ના પાડી છે. ચારિત્રના જ્ઞાનના કારણ વિના તમારે હલન ચલન પણ નહીં કરવાનું. સંયમના કારણ વિના જો અમે હલન ચલન કર્યું ખાલી તો પણ અમને કર્મ બંધાય. સાદું જીવન છે. કેટલું બધું સૂક્ષ્મ છે ધર્મ. આ ધર્મને સમજવાનું છે, સૂક્ષ્મ સ્વરૂપે સમજવાનું છે. જયમ ચિઠ્ઠે જય માસે બેસે તો પણ જયના પૂર્વક બેસે. પેલા દૃષ્ટિ પડી લે કરે, પછી પ્રમાર્જન કરે. શ્રાવક પણ, શ્રાવકની પાસે હાથ રૂમાલ હોય કાયમ માટે. હાથ રૂમાલથી આમ પૂંજે. બેનો હોય એ સાડીથી આમ સેજ પૂંજે. જૈનાપૂર્વક, વિવેકપૂર્વક ખમાસમણ આપે ને તો એવી રીતે આપે. જૈનાપૂર્વક ઉભો રે બેસે તો પણ એવી. જો કે સાડી જ ન હોય તો બિચારા છે ને, આ ધોતિયું હતું તો ધોતિયાથી પૂંજાતું હતું. આ સુથણા આવી ગયા, બધા સુથણા કહેવાય. આ પેન્ટ ને બે કહો છો ને, લેંગો ને પેન્ટ ને બધા સુથણા છે. ક્યાં જઈના સચવા? આ ખેસ હોય તો સચવાય. દાદા જો આમ પાઘડી ને ખેસ પહેરેલા છે, કેવા શોભે છે. આમાં આવા બેઠા હોય લાઈનસર તો આમ પ્રવચનની સભા કેવી લાગે કે કઈક છે. આ ખેસથી પૂંજીને પછી બેસે. કર્મ ન બંધાય. મૂળ વાત આપણી આટલી જ. જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ આસે જયમ સય. સુઈ જાય તો પણ જૈના પૂર્વક સુઈ જાય. બરાબર પૂંછીને પ્રમાર્જીને હવે દંડલો પીલોમાં સુઈ જાઓ, બેડ ઉપર સુઈ જાઓ. શું જૈના રે? એ બેડની નીચે શું છે કઈ ખબર પડે? કોઈ દિવસ બેડ ઉચકવાનો રોજ સવારે? મારા શ્રાવિકાઓ એવું કરે ખરા? નહીં. ફિક્સ હોય બસ. દિવાળી તો દિવાળી. કેટલા જીવો એ ઉત્પન્ન થઈ ગયા. એ ઉત્પન્ન થઈને તમારા વજનમાં પાછું વજન 100 કિલો હોય. 100 કિલો બચારા ચકદાઈ જાય. જૈના આજના જીવનમાં જૈના ક્યાં સચવાય? ઘરમાં પૂરતું અજવાળું પણ આવતું નથી. જૈના કેવી રીતે સચવાય? ઘરો એવા થઈ ગયા. 24 કલાક લાઈટો રાખવાની, 24 કલાક પંખા રાખવાના, 24 કલાક એસી રાખવાના. શ્રાવકનું જીવન એવું જ હોય. ઓછામાં ઓછું આ બધું આરમ સમારમ ઓછામાં ઓછું. જયમ ભુંજન તો ભોજન કરે તો પણ જૈના હાથ હાલે, જીભ હાલે, દાંત હાલે, પણ જીભને ખબર ન પડે કે શું સ્વાદ છે. જોવાનું નથી, બસ આપવાનું છે.
શરીરને પેટ્રોલ આપવાનું છે, શરીરને ચલાવવાનું છે. પેટ્રોલ નહીં આપીએ તો ચાલશે નહીં. એટલા પૂરતું આપી દેવાનું છે. પછી રોટલી છે, રોટલો છે, ભાખરી છે કે થેપલા છે, સૂકું શાક છે કે લીલું શાક છે, જે પણ છે પ્રેમથી આપી. એ પણ જોઈને બનાવે ત્યારે પણ જયના પૂર્વક. જેમાં જેટલી જયના સચવાતી હોય એટલી સાચવે. જે શાક છાલ ઉતાર્યા વિના થઈ શકતું હોય એવા શાક બનાવે. જેની છાલ ઉતારવી પડે, આ જીવને કેટલી પીડા થાય. આ દૂધીની છાલ ઉતારવી પડે. પરવર બે રીતે થાય, છાલ ઉતારીને પણ થાય ને છાલ ઉતાર્યા વિના. મારી ભૂલ થતી હોય કેજો. બેવ રીતે થાય. તો એ છાલ ઉતાર્યા વિનાનું જ કરે, છાલ સાથેનું જ કરે. આ જીવને પીડા નથી. આવ્યા જ મીનાબેન નથી આવ્યા કે પટવાને છાલ ઉતારેલું બહુ ભાવે છે તો સમકાઈ દેવાનું. તમને ભાવે છે તો તમે જાણો, હું છાલ ઉતારીને નહીં કરું. જૈણા રસોઈ બનાવે તો જૈણા પૂર્વક, ભોજન કરે તો જૈણા પૂર્વક. કેવું જીવન, શ્રાવકનું જીવન કેવું જોઈએ. નવા કર્મ ઓછા બંધાય, જૂના કર્મની વધુ ને વધુ નિર્જરા થાય એવું જીવન. બેવ કામ કરવાનું છે. નવા કર્મો ઓછામાં ઓછા બંધાય એ પણ જરૂરી છે, અને જૂના જે છે એની નિર્જરા થાય એ પણ જરૂરી છે. હવે નવા કર્મોની આવક ચાલુ જ હોય ને જૂના તમે નિર્જરા કરો, શું અર્થ? નવો કચરો 10 દિશામાંથી આવે છે ને એક દિશામાં તમે કચરો કાઢો છો, તે તમારું ઘર ધૂળથી ભરાઈ જ જવાનું છે. કર્મોની આવક બંધ થવી. એક બાજુ દેવું વધારતા જાઓ અને બીજી બાજુ દેવું ઓછું કરતા જાઓ. ઘણા કરે છે ને, મૂર્ખાઓ જ બધા. એકને પૈસા ચૂકવવાનો હોય કરોડ રૂપિયા, એટલે પેલા પાસેથી 10 લાખ લેશે 2% વ્યાજે. પછી એને 10 લાખ ચૂકવવા માટે 4% વ્યાજે પેલા પાસેથી લેશે. શું થયું? દેવું એક બાજુ ઘટાડ્યું, એક બાજુ વધાર્યું. આપણે શું કરીએ છીએ? જલસા કરવા છે, કર્મોનું દેવું વધતું જાય છે, એ દેખાતું નથી. ધર્મ કરીએ છીએ ને ગાવું છે, જલસા કરીએ છીએ, જોવું નથી. નવા કર્મની આવક બંધ કરવી પડે. નવા કર્મો બાંધવા નથી. બને એટલું સંયમિત જીવન જીવવું છે. કાલે વડોદરાથી એક ભાઈ આવેલા, પેલા વિશાલભાઈ. કેટલાક જીવને કેવું લાગી જાય છે. એના શ્રાવિકા, એના પછી સાસુ સસરા બધા ફરવા જવાનું નક્કી કર્યું દિવાળી. કોઈક રિસોર્ટમાં જાય ને, વાપી બાજુ ક્યાંક રિસોર્ટમાં જવાનું. હવે આને ધર્મના કારણે નથી જવું. આ ભાઈને, તમારા વાઈફ તો ધર્મિષ્ઠ છે એટલે એને ના જવું હોય, તમારે જવું હોય. પણ અહીંયા ઉલટું હતું, વાઈફને જવું હતું, ભાઈને નતું. પણ હવે એવું કે ને તો એના ઉપર ચડી બેસે, તમે આ ઉંમરમાં બહુ મોટા ધર્મિષ્ઠ થઈ ગયા, અને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, જાત જાતની વાતો આવે. એટલે કે મમ્મી છે ને, મમ્મીને સાચવવા માટે મારે નથી આવવું, આ મમ્મીને સાચવીશ.
સાંજે ભાઈ આવે 7 વાગે જોવું પરથી, સાંજે આવ્યા પછી હા જમી લીધું, બધું થઈ ગયું, પછી બધી કઈ ને કઈ પંચાતો ચાલ્યા. તમારો અનુભવ તો હશે જ બધા. ટીવી ચાલે, પેલું મોબાઈલ ચાલે, હવે આ કાંઈ એને ગમે નહીં. એને શું કરે, આવે પછી સુઈ જાય. નિરાતે 7 વાગ્યામાં સુઈ જાય, 12 વાગે જાગે. 12 વાગે જાગીને પછી મજાથી આ વ્યાખ્યાન સાંભળે. એકલો એકલો. જેને ધર્મ કરવો છે એના માટે બધા રસ્તા છે, અને પોતે શોધી લે છે. પેલું પત્નીને ન ગમે, આને ન ગમે, આને ન ગમે, તમે બહાના કાઢતા જ હો છો. શું કરીએ, જવું પડે સાથે. નામ છોકરાઓનું આપો, સાહેબ બાળકો માટે જવું પડે, પોતાને જ ગમતું હોય. કેમ વિક્રમભાઈ, દીકરી ત્યારે એટલે જવું તો પડે આપણે અમેરિકા. ના એનું અંદરથી રાજી થતા હોય કે હા અમેરિકા જવા મળશે. જેમ આશે જેમ સે સુઈ જાય તો પણ જૈનાપૂર્વક, બેડ ઉપર તો ના જ સુઈ, જો જૈનાપૂર્વક સુવું છે તો. ગાદલી પાથરીને સુઈ, રોજ ઉપડી જાય, રોજ જૈના સચવા, ચાદરનું પડીલેણ થઈ જાય, અને તકલીફ પણ ન થાય કમરની. આ ડનલો પીલોમાં કમરની તકલીફ થાય. પછી ડોક્ટરો પાસે જવાનું, એટલે ડોક્ટર કે તમારી ગાદી ખસી ગઈ છે ને અહીંયા નસ દબાઈ ગઈ છે, અને તમારે આરામ કરવો પડશે, આટલી દવા લેવી પડશે. હા હા, બનાવવાનું જ નહીં. શ્રાવકના ઘરે બેડ હોય જ નહીં, સોફા હોય જ નહીં. બોલો હવે કેવું જ કઈ બતાવો ઘર કોઈ, એના ઘરમાં સોફો ન હોય, એના ઘરમાં બેડ ન હોય. સારે શક્ય છે બધું, સારા સારા ઘરમાં શક્ય છે. જૈના સચવાય એ રીતનું બનાવી, લાકડાનું સરસ મજાનું બનાવ્યું હોય, ઉપર ગાદી પાથરી હોય, રોજ ગાદી ઉચકીને જૈના પડાતી હોય, પેલું ખસી શકે તેવું હોય. બધા ઉપાય છે, અને દેખાય રીચ પાછું. હા, પેલું સાગનું લાકડું હોય, સીસમનું લાકડું હોય, કોતરણી વાળું હોય. આ તમારા સોફા કરતા રીચ દેખાય હે? હા, રીચ દેખાવું જોઈએ. એ પણ કામ થઈ જાય ને જૈના પણ સચવાય. તમારે સસ્તું જોઈએ છે ને દેખાડો કરવો છે તો કઈ ના. શ્રાવકનું ઘર લાગવું જોઈએ. દરેક જગ્યાએ શ્રાવક છે. એક પંખાની જરૂર છે તો એક જ લગાડી, વધારે નહીં. દરેક ટ્યુબલાઇટની, બલ્બની, બધાની સ્વિચ જુદી જુદી હોય, એક સાથે ન હોય. એક કરે ને બધું ચાલુ થઈ જાય. જરૂર હોય એટલો જ ઉપયોગ. આ તો એક પેલા તમારા હોલ ની અંદર 3 પંખા લાગેલા હોય. શું છે આ છતના ચાળા ને અછતના ઉચાળા? અમારા ગુરુ ભગવંત આવું કહેતા હતા. આ છત છે ને એના ચાળા છે, પૈસાની છત છે એના ચાળા કરે છે, અછત હોય તો ઉચાળા ભરે. જયમ આસે જયમ સએ જયમ ભુંજંતો જૈનાપૂર્વક, ઓછામાં ઓછા દ્રવ્ય. ત્યાં પણ કયું દ્રવ્ય વાપરવું, કયું નહીં વાપરવું. જેમાં હિંસાથી ઓછું થાય તેવું દ્રવ્ય વાપરે. જે ઓછા દ્રવ્યથી પેટ ભરાઈ જાય, શરીર ચાલે એવું દ્રવ્ય વાપરે.
પસંદગી શેના આધારે? તમે સમજો, જ્યારે ધર્મ મનમાં આવી જાય ને તો કઈ કેવું ના પડે, બધું સમજાય જાય. આ મનમાં નથી આવ્યો, ખાલી તનમાં શરીરમાં ધર્મ રહ્યો છે, માટે આ દશા છે. ત્યાં પણ આપણને ભાવતું આપણે જોઈએ છે, આપણને ફાવતું જોઈએ છે. ભાવતું ને ફાવતું બધું નીકળી જાય, માત્ર જયડા. શાક વિના ચાલે છે તો રોટલી ને દાળ, ભાત વિના પણ ચાલે છે તો રોટલી ને દાળ. ચટણી પાપડની કોઈ જરૂર નથી, સલાડની જરૂર નથી, તો નહીં. શોભાજીની ધર્મ કરવો છે તો શોભાજી ના ચાલે. ધર્મી કેવડાવવું છે તમારે તો બહુ રસ્તા છે, એ તમને બતાવું. ઘણા રસ્તા છે ધર્મી કેવડાવવા માટે. આમ સરસ મજાનું આવું આમ ધોતિયું ખેસ પહેરીને, આમ હાથમાં આમ પૂજાની થાળ લઈને, આમ ફળ બળ ફર્સ્ટ ક્લાસ લઈને આમ નીકળો, બધા જોતા હોય એવી રીતે હો, બહુ ધર્મી લાગે છે. બહુ સહેલું છે. જયમ આસે જેમ સે જયમ ભુંજંતો ભાસંતો, બોલે ખરો જૈના પૂર્વક, ઓછું બોલે મધુર બોલે, કોઈને વાગે નહીં એવું બોલે. એ બોલવામાં કોઈના દોષ, કોઈની ભૂલ, કોઈના અવગુણ, કોઈની નિંદા ન હોય તેવું બોલે. એ બોલવામાં પોતાના વખાણ ન હોય તેવું બોલે. તો પાપ કર્મ બાંધતો નથી. આપણી વાત આટલી જ. અહીંયા પણ શાસ્ત્રકાર ભગવાન આ જ વાત ફરમાવી રહ્યા છે. સવારે જાગ્યો, આપણે જોયું, જાગે એટલે પંચ પરમેષ્ઠીને સ્મરણ કરતો જાગે. બે કામ એક સાથે થાય. માં પહેલા કે દીકરો પહેલા? પેલા માં કે પેલા દીકરો? મને ખબર નથી. હે, પેલા માં કે પેલા દીકરો? પેલા માં જોઈ. દીકરાના જન્મ વિના એ માં કહેવાશે? શું નહીં? તો પેલા દીકરો ને જે ક્ષણે દીકરાનો જન્મ એ ક્ષણે સ્ત્રી માં કહેવાય. પેલા પણ નહીં ને પછી પણ નહીં. માં ને દીકરો બંને સાથે. એમ જાગવું અને પંચ પરમેષ્ઠીનો નમસ્કાર બંને સાથે. જાગ્યા પછી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરે એમ નહીં. જેવી આંખ ખુલે એટલે તરત નમોર્યંતાણા, એ સિવાય બીજું નહીં. આ સપ્તાક્ષરો રાજતી મંત્ર રાજા. 7 અક્ષર મંત્ર રાજ છે. જગતમાં એની તોલે આવે એવું એક પણ મંત્ર નથી. એનું સ્મરણ કરે, જાગે. જાગીને પેલો પગ જે નાસિકા ચાલે છે, એ નાસિકા પહેલી, એ તરફનો પગ પહેલો. સૂર્ય નાડી ચાલે છે તો જમણો પગ મૂકે, ચંદ્ર નાડી ચાલે છે તો ડાબો પગ. આટલું કર્યા પછી વામા વા દક્ષિણા વાપી યા નાડી વહતે સદા શયોથિતસ્તમે વાદો પાદમ દદ્યા ધ્રુવસ્થલે. ઉભા થયા પછી શું કરે? પેલી શરૂઆત જેની નમોરિયંતાણમથી થઈ છે, એનું સમગ્ર દિવસ મંગલમય ગયું. જગતમાં કોઈની તાકાત નથી કે નમોરિયંતાણમની આડા આવી શકે.
ગમે તેવા કર્મ હોય કર્મો શાંત થઈ જાય, વિઘ્નો દૂર થઈ જાય. વિઘ્નને દૂર કરવાનું કાર્ય જ મંગલનું છે. આ મંગલ થયું, પ્રથમ મંગલ, પડમમ હવૈ મંગલ. એની પહેલા કોઈ વિચાર પણ ના જોઈએ. જો એની પહેલા કોઈક વિચાર આવી ગયો તો એ પહેલું જે વિચાર આવ્યો શુભ આવ્યો તો મંગલ, ને અશુભ આવ્યો તો અમંગલ થઈ ગયું. એટલે દિવસમાં પછી અમંગલ થાય. આટલું સૂક્ષ્મ છે. એટલે કીધું કે બેવ સાથે થવું જોઈએ. હે, નાડી ને જૈના જોડે સંબંધ નથી. જૈનાની વાત પૂરી થઈ ગઈ આપણી, અને હવે બીજી વાત ચાલુ થઈ છે. નાડીનું મહત્વ આ બધું સામુદ્રિક શાસ્ત્ર છે અને નૈમિત્તિક શાસ્ત્ર છે. જે શરીરમાં બધા ચક્રો ચાલે છે એની ખબર આના આધારે પડી, અને આના આધારે આગળ તમારું શુભ થવાનું છે અશુભ થવાનું છે એ બધું ખબર પડે. એ કાર્ય કરે છે. આ તમારું વર્તમાન ને તમારું ભવિષ્ય એ બતાડે છે. એ પ્રમાણે તમે ચાલો તો તમારું સોળીનું સોયથી શરીર અને તમારું મંગલ થાય. આ બહુમાં મંગલ થાય એટલે આગળ કામ લાગવાનું છે. વર્તમાન ક્ષણ તમારી સુધરી એટલે ભવિષ્ય સુધરવાનું જ છે. આપણું કામ આટલું જ છે, વર્તમાનને સુધારવાનું. આપણે ભવિષ્યની ચિંતા નથી કરવાની, ભૂતકાળને યાદ નથી કરવાનો, માત્ર આપણા વર્તમાનને સુધારી દેવાનો છે. વર્તમાન સુધરશે તો ભવિષ્ય આપોઆપ, આ ભવનું ભવિષ્ય સુધરશે, પર ભવનું પણ સુધરશે, છેક મોક્ષ સુધી. બતાવવાની નથી, ભવિષ્યમાં ફેરફાર પણ કરે છે, સુધારો પણ કરે છે. મંગલનું કામ જ આ છે. એટલા માટે તો મંગલ દરેક શાસ્ત્રમાં પણ મંગલ કરવામાં આવે છે, જીવનમાં પણ મંગલ કરવામાં આવે છે. બેસતા વર્ષે સવારે દહીંની ચમચી શા માટે લો છો? ગોળની કાકરી શા માટે ખાવ છો? ભવિષ્ય માટે, ભવિષ્ય સુધરે એના માટે. પણ વર્તમાન સુધારશો, વર્તમાન તમે સુધાર્યું એટલે ભવિષ્ય સુધરે. મૂળ વાત આ છે. વર્તમાન ક્ષણ જીવતા આવડવી જોઈએ. પછી એ શૈયામાંથી નીચે પગ મૂક્યા પછી હવે શ્રાવક શું કરે, કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે, કેવા પ્રકારની પ્રવૃત્તિ ન કરે, શાસ્ત્ર સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ